હેલો વિદ્યાર્થી મિત્રો, આજ ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું વિષય ગણિત બેઝિક પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપવા જઈ રહ્યા છીએ, જેમાં છે વિભાગ એ. નીચે આપેલ બહુ વિકલ્પ જવાબવાળા પ્રશ્નો માટે સાચા વિકલ્પ ક્રમ અને જવાબ લખો. પહેલું છે, નીચે આપેલ ચિત્રમાં બે લાકડીઓ આપેલ છે. એક કાળી અને બીજી સફેદ. ચિત્રમાં આપેલ માપ પરથી સફેદ લાકડીનું માપ ખાલી જગ્યા સેમી થાય, જેનો જવાબ આવશે બી 13.5. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ x+4 - y = 0 અને 2x + ky - 8 = 0 ના અનંત ઉકેલ માટે k બરાબર કેટલા? તો એમાં જવાબ આવશે સી બરાબર 2. દ્વિઘાત સમીકરણ x² - 2x + 1 = 0 માટે x + 1/x નું મૂલ્ય ખાલી જગ્યા થાય. એમાં વિકલ્પ છે a -1, b 1, c 2 અને d 2. તો આન્સર આવશે સી 2. એક સમાંતર શ્રેણીમાં જો d બરાબર -4 અને a1 બરાબર 4 હોય તો તેનું પહેલું પદ એટલે કે a બરાબર કેટલા? તો a બરાબર 6, b 7, c 20 કે d 28, જેમાં સાચો જવાબ છે d 28. બિંદુઓ 2, -1 અને -1, -5 વચ્ચેનું અંતર ખાલી જગ્યા છે. a 15 એકમ, c 25 એકમ, b 5 એકમ, d 41 એકમ, જેમાં સાચો જવાબ છે b 5 એકમ. જો sin² θ બરાબર 1/2 છે તો tan² θનું માપ ખાલી જગ્યા થાય. તો a 1/√3, b √3, c 0, d 1, એમાં સાચો જવાબ છે d 1. કોઈ અવલોકનનો મધ્યક અને મધ્યસ્થ અનુક્રમે 21 અને 23 છે તો અવલોકનનો બહુલક ખાલી જગ્યા થાય. a 27, b 22, c 17, d 23. સાચો જવાબ છે a 27. નીચે આપેલ વિધાનો સાચા બને તેમ કૌંસમાં આપેલા જવાબમાંથી યોગ્ય જવાબ પસંદ કરી લખો. જેમાં 7મો ક્વેશ્ચન છે, જો 1080 બરાબર 2x ઘાત ગુણ્યા 3y ઘાત ગુણ્યા 5 હોય તો x - y બરાબર ખાલી જગ્યા, તો એમાં જવાબ આવશે 0. 8મો ક્વેશ્ચન, જો બહુપદી px બરાબર x² - 2x + 5 ના શૂન્યો ab છે તો a ગુણ્યા b બરાબર કેટલા? 3, 4 અને 5 એમ ઓપ્શન આપેલા છે. સાચો આન્સર છે 5. સમતોલ પાસાને એક વખત ઉછાળતા મળતા શક્ય કુલ પરિણામોની સંખ્યા ખાલી જગ્યા છે. જેમાં ઓપ્શન આપેલા છે 6, 12 અને 36, જેમાં સાચો આન્સર છે 6. sin 30 બરાબર 1/2, 1/√2, √3/2, જેમાં સાચો આન્સર છે 1/2. વર્તુળની અંદરના બિંદુમાંથી વર્તુળને ખાલી જગ્યા સ્પર્શકો દોરી શકાય. તો જેમાં ઓપ્શન આપેલા છે 2, 1 અને 0, તો આન્સર આવશે 0. આપેલ અવલોકનો 2, 6, 4, 5, 0, 3, 1, 3, 2, 3 નો બહુલક ખાલી જગ્યા છે. જેમાં ઓપ્શન આપેલા છે 2, 3 અને 4, જેમાં એનો આન્સર આવશે 3. નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. તો એમાં 13મો ક્વેશ્ચન છે, √2 એ સમય સંખ્યા છે તો એમાં આવશે ખરું. 12, 15 અને 21 નો ગુસ્સા 1 છે તો એ આવશે ખોટું. √3x + 5 એ સુરેખ બહુપદી છે તો એનો આન્સર આવશે સાચું. ઘટના ની સંભાવના અને ઘટના ની સંભાવનાનો સરવાળો 1 થાય તો એનો જવાબ આવશે સાચું. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં શબ્દમાં કે અંકમાં જવાબ આપો. જેમાં 17મો છે, 1, 1, 1, 2, 2, 2, 3, 3, 3 સમાંતર શ્રેણી છે કે નહીં?
તો એનો આન્સર આવશે સમાંતર શ્રેણી નથી. વર્તુળને કેટલા સ્પર્શકો હોય? તો આનો આન્સર આવશે અસંખ્ય સ્પર્શકો હોય. 19મો છે, જો પી ઓફ એ બરાબર 0.65 હોય તો પી ઓફ એ બાર બરાબર શોધો, તો જેનો આન્સર છે 0.35. 20મો પ્રશ્ન, આપેલ આવૃત્તિ વિતરણમાંથી બહુલક વર્ગ શોધો. તો બહુલક વર્ગ આપણને ખબર જ છે કે આવૃત્તિ મોટામાં મોટી હોય એના સામેનો જે આવૃત્તિ વર્ગ હોય એ આપણને મળે, તો એનો સાચો આન્સર આવશે 3 થી 5 વર્ગ. નીચે આપેલ યોગ્ય જોડકા જોડો, જેમાં છે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, તો તેનું સાચું સૂત્ર શું આવશે? 2πr/h. 22મું છે, શંકુનું ઘનફળ. શંકુના ઘનફળ માટેનો જવાબ આવશે a 1/3πr²h. જેમાં બીજું જોડકું છે 23મું, r ત્રિજ્યાવાળા વર્તુળનો પરિઘ. r ત્રિજ્યાવાળા વર્તુળનો પરિઘ આવશે b 2πr. 24મું, થીટા ખૂણાવાળા લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ. એનો જવાબ આવશે c πr² થીટા 360. હવે આવે છે વિભાગ બી. નીચે આપેલ 13 પ્રશ્નોમાંથી કોઈ પણ 9 પ્રશ્નોના ગણતરી કરી જવાબ આપો. જેમાં 25મો છે, દ્વિઘાત બહુપદી x² - x - 20 શૂન્યો શોધો. તો એમાં આન્સર આવે છે x બરાબર 5 અને x બરાબર -4. 26મો પ્રશ્ન, દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર અનુક્રમે -3 અને 2 હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવો. તો એમાં આન્સર આવશે આપણને x² + 3x + 2. 27મો, દ્વિઘાત બહુપદી 6x² + 37x - p - 2 નું એક શૂન્ય બીજા શૂન્યનો વ્યસ્ત હોય તો p ની કિંમત શોધો. તો p ની કિંમત આપણને મળશે p બરાબર -4. 28મું, સમાંતર શ્રેણી 2, 7, 12 નું 20મું પદ શોધો. તો એનો જવાબ આવશે a20 બરાબર 97 એનો આન્સર છે. 51 થી 100 સુધીની તમામ સંખ્યાઓનો સરવાળો શોધો. તો તેનો સરવાળાનો જવાબ આવશે 3775, 3775. બિંદુઓ 4, -3 અને 8 અને 5ને જોડતા રેખાખંડનું 3:1 ગુણોત્તરમાં અંતઃ વિભાજન કરતા બિંદુના યામ શોધો. તો એના બિંદુના યામ આવશે x માટે 7 અને y માટે 3. p કેન્દ્રિત વર્તુળમાં xy વર્તુળનો વ્યાસ છે. x અને y ના યામ અનુક્રમે 3, -10 અને 1 અને 4 છે. તો p ના યામ શોધો. p ના યામ આવશે x માટે 2 અને y માટે 3. આ સાચો જવાબ છે. 32માં, સાબિત કરો કે cos² θ - sin² θ બરાબર 2 cos² θ - 1. તો એ આ આપણે સાબિત કરવાનો દાખલો છે. તો આ હું તમને નેક્સ્ટ મારો જ્યારે હું વિડીયો મૂકીશ તેમાં ત્યારે બધું જ સોલ્યુશન ગણતરી સહિત દર્શાવીશ, ત્યારે તેમાં આપી દઈશ તમને. 33મો પ્રશ્ન છે, કિંમત શોધો. 4 cot² 45 - sec² 60 + sin² 60 + cos² 90 ડિગ્રી. તો એનો આન્સર આવશે 3/4. ક્વેશ્ચન નંબર 34, ટાવરના પાયાથી 30 મીટર દૂર રહેલા જમીન પરના એક બિંદુથી ટાવરની ટોચના ઉત્સેદ કોણનું માપ 30 ડિગ્રી છે. તો ટાવરની ઊંચાઈ શોધો. ટાવરની ઊંચાઈ આવશે 10√3 મીટર. ક્વેશ્ચન નંબર 34માં વ્યાખ્યા આપો. ઉત્સેદ કોણ અને અવક્ષેદ કોણ એ ફક્ત દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે છે, તો એ આપણે કરવાની આવશે નહીં. ક્વેશ્ચન નંબર 35,
જેની પ્રત્યેક ધાર 6 સેમીની હોય તેવા સમઘનનું કુલ પૃષ્ઠફળ શોધો. તેનો આન્સર આવશે 216 સેમી ઘન. એક શંકુની ઊંચાઈ 6 સેમી અને પાયાનો વ્યાસ 5 સેમી છે તો તેની તિર્યક ઊંચાઈ શોધો. તિર્યક ઊંચાઈ એટલે કે L બરાબર 6.5. કોઈ વર્ગીકૃત માહિતી માટે L બરાબર 40, F1 બરાબર 7, F0 બરાબર 3, F2 બરાબર 6 અને H બરાબર 15 હોય તો બહુલક શોધો. તો આનો આપણે બહુલક શોધવાનો છે. તો બહુલક Z બરાબર 52 આ સાચો આન્સર છે. વિભાગ સી, નીચે આપેલ 9 પ્રશ્નમાંથી કોઈ પણ 6 પ્રશ્નના ગણતરી કરી જવાબ આપો. જેમાં 38મો ક્વેશ્ચન છે, આલોક પાસે કેટલા કબૂતર અને કેટલી ગાયો છે જેની આંખોની કુલ સંખ્યા 120 અને પગની કુલ સંખ્યા 180 છે. આલોક પાસે કેટલા કબૂતર અને કેટલી ગાયો હશે? તો આલોક પાસે કબૂતર 30 અને ગાયો 30 હશે. 39મો, x પ્લસ વાય બરાબર 5 અને 2x માઇનસ 3y બરાબર 4 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ લોપની રીતે મેળવો. જેનો આન્સર સમાંતર શ્રેણીના પ્રથમ 7 પદનો સરવાળો 49 અને 17 પદનો સરવાળો 289 હોય તો તેના પ્રથમ 20 પદનો સરવાળો શોધો. જેમાં આપણને S20 બરાબર 400 મળે. 41મો પ્રશ્ન, -2 થી 2 અને 2 અને બી માટે 2 અને 8ને જોડતા રેખાખંડનું 4 સમાન ભાગમાં વિભાજન કરતા બિંદુઓના યામ શોધો. જેમાં P બિંદુના યામ આપણને મળશે -1 અને 7/2. Q બિંદુના યામ મળશે 0 અને 5. R બિંદુના યામ મળશે 1 અને 13/2. 42મો, 1 7 4 2 -1 -1 4 એ એક ચોરસના શિરોબિંદુ છે તેમાં દર્શાવો. એટલે આમાં તો આપણે આ રીતે કરવું પડશે. AB બરાબર BC બરાબર CD બરાબર DA, જેમાં વિકર્ણો AC બરાબર BD સ્ક્વેર આવશે. બધાના સ્ક્વેર જ આવશે, બરાબર. એટલે એ પ્રમાણે આપણે એનો જવાબ લેવાનો આવશે. 43મો પ્રશ્ન છે, સાબિત કરો કે વર્તુળના કોઈ બિંદુએ દોરેલ સ્પર્શક સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય. જે આપણે પ્રમેય 10.1 ભણી ગયા છીએ એ જ આપણે આમાં કરવાનો હતો. હવે એના પછીનો પ્રશ્ન છે ફક્ત દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે. ખરા ખોટાઓ છે તો તેમાં પણ આપણે ચાલો કરી લઈએ. 44માં પહેલું છે, વર્તુળના વ્યાસના અંત્યબિંદુએ દોરેલા સ્પર્શકો પરસ્પર સમાંતર છે તો એ સાચું આવશે, ખરું. વર્તુળના સ્પર્શકના સ્પર્શ બિંદુમાંથી દોરેલો લંબ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે તો એ પણ ખરું આવશે. વર્તુળને પરિગત સમાંતર બાજુ ચતુષ્કોણ સમબાજુ ચતુષ્કોણ છે, ખરું આવશે એમાં પણ. 44મો પ્રશ્ન છે, બે સમકેન્દ્રિત વર્તુળોની ત્રિજ્યાઓ 5 સેમી અને 3 સેમી છે. મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે તો તેની લંબાઈ શોધો. તેના પછીનો ક્વેશ્ચન છે ફક્ત દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે છે. વ્યાખ્યા આપો વર્તુળનો સ્પર્શક, વર્તુળની છેદિકા અને સ્પર્શ બિંદુ. પછીનો પ્રશ્ન આવશે 45મો, નીચેની માહિતી 225 વીજ ઉપકરણના આયુષ્યની કલાકમાં પ્રાપ્તિ માહિતી દર્શાવે છે. તો ઉપકરણના આયુષ્યનો બહુલક નક્કી કરો. બહુલક એટલે Z બરાબર આપણને આમાં આન્સર મળશે 65.62. હવે છે આપણે સંભાવનાનો પ્રશ્ન આવે છે. એક પેટીમાં 5 લાલ લખોટીઓ, 8 સફેદ લખોટીઓ અને 4 લીલી લખોટીઓ છે.
પેટીમાંથી એક લખોટી યાદચ્છિક રીતે બહાર કાઢવામાં આવે છે. બહાર કાઢેલ લખોટી, પહેલો ક્વેશ્ચન છે એમાં લાલ હોય, લાલ લખોટીઓ 5 છે અને કુલ ટોટલ લખોટી થાય છે 17, તો એની સંભાવના થશે 5/17. બીજું છે સફેદ હોય, સફેદ લખોટીઓ 8 છે, તો એની સંભાવના થશે 8/17. ત્રીજું છે લીલી ન હોય તેવી સંભાવના, લીલી ન હોય તો 5 લાલ અને 8 સફેદ, એટલે કુલ ટોટલ થાય 13 લખોટીઓ, 13/17. હવે ચાલુ થાય છે વિભાગ ડી. વિભાગ ડીમાં 47મો, સાબિત કરો કે જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો તે બાજુનું સમપ્રમાણમાં વિભાજન કરે છે. આ આપણે છે સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય, તો એ પ્રમેય આપણે સમજાવેલો છે, તો એ પ્રમાણે આપણે એને કરવાનો છે. અને એના પછીનો પ્રશ્ન છે ફક્ત દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે, જેમાં 47મો છે બે ત્રિકોણની સમરૂપતા માટેની ખૂખુખુ, ખૂખુ, બા અને બાખુબા શરતો જણાવો. 48મો પ્રશ્ન, બિંદુઓ E અને F એ ત્રિકોણ PQRની બાજુઓ અનુક્રમે PQ અને PR પર આવેલા છે. નીચેના દરેક વિકલ્પમાં EF સમાંતર QR છે કે કેમ તે જણાવો. જેમાં પહેલા માટે P બરાબર 3.9 સેમી છે, EQ બરાબર 3 સેમી, PF બરાબર 3.6 સેમી અને FR બરાબર 2.4 સેમી છે. જેનો આન્સર આવે છે, જેમાં પહેલી શરત મુજબ બરોબર જવાબ આવતો નથી. જેમાં બીજી શરત છે PE બરાબર 4 સેમી, QE બરાબર 4.5 સેમી અને PF બરાબર 8 સેમી અને RF બરાબર 9 સેમી. તો એનો આન્સર આપણને મળી જશે 8/9 બરાબર 8/9, જે તેને શરતને અનુસરણ કરે છે, તેથી તે વિકલ્પમાં EF સમાંતર QR છે તેમ કહી શકાય છે. એના પછીનો પ્રશ્ન છે 48મો, કૌંસમાં આપેલા શબ્દો પૈકી સાચા શબ્દોનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરો. આ ફક્ત દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે છે, પણ તેમાં પણ આપણે આન્સર લખી આપશું. બધા વર્તુળો કેવા છે? સમરૂપ છે. બધા ચોરસો ખાલી જગ્યા છે, તો એમાં પણ આવશે સમરૂપ. બધા ત્રિકોણો સમરૂપ છે, બધા ખાલી જગ્યા ત્રિકોણો સમરૂપ છે, તો એમાં આવશે સમબાજુ ત્રિકોણો. બધા કાટકોણ ત્રિકોણો ખાલી જગ્યા છે, તો એમાં પણ આવશે સમરૂપ. 49મો, જેના વર્ગનો સરવાળો 365 થાય એવી બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યાઓ શોધો. તો આન્સર આવશે x બરાબર 13 અને x બરાબર 14. એના પછીનો પ્રશ્ન છે 50મો, રામકલી વર્ષના પ્રથમ અઠવાડિયે 5 રૂપિયાની બચત કરે છે અને પછી તેના અઠવાડિયા બચતમાં ₹1.75નો વધારો થાય છે. જો એનમાં અઠવાડિયે તેની બચત ₹20.75 હોય તો એનનું મૂલ્ય શોધો. આ આપણે પાઠ્યપુસ્તકનો બેઠો દાખલો છે, તો આમાં આપણને એનનું મૂલ્ય મળશે 10. 51મો પ્રશ્ન છે, નીચે આપેલ કોષ્ટક ભારતમાં કેટલાક રાજ્યોના ગ્રામીણ વિસ્તારો અને કેન્દ્રશાસિત પ્રદેશોની પ્રાથમિક શાળાઓમાં સ્ત્રી શિક્ષકનું ટકાવારી વિતરણ આપે છે. આપેલ માહિતીનો મધ્યક શોધો. આ આપણે છે આંકડાશાસ્ત્ર વિષયનું, તો આમાં આપણને મધ્યક શોધવાનો કીધો છે, એટલે કે x બાર બરાબર 39.72 મળશે. એના પછીનો પ્રશ્ન છે 52મો, હૃદયના ધબકારા એટલે કે હૃદયના ધબકારા એ શરીરના સ્વાસ્થ્યના મહત્વપૂર્ણ સંકેતોમાંનું એક છે. હૃદયના સંકોચન અથવા ધબકારા પ્રતિ મિનિટની સંખ્યાને માપે છે. જ્યારે સામાન્ય ધબકારા એ ખાતરી આપતું નથી કે વ્યક્તિ સમસ્યાઓથી મુક્ત છે. તે ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ માટે ઉપયોગી માપદંડ છે. AIIMS એટલે કે એમ્સના ડૉક્ટરો દ્વારા 30 મહિલાઓની તપાસ કરવામાં આવી હતી અને હૃદયના ધબકારા પ્રતિ મિનિટની સંખ્યા રેકોર્ડ કરવામાં આવી હતી અને તેનો સરેરાશ નીચે મુજબ છે. પ્રતિ મિનિટે હૃદયના ધબકારાની સંખ્યા આપી છે 65 થી 68, 68 થી 71, 71 થી 74, 74 થી 77, 77 થી 80, 80 થી 83 અને 83 થી 86, જેમાં તેની સામે સ્ત્રીઓની સંખ્યાઓ આપેલી છે.
2, 4, 3, 8, 7, 4 ને 2. ઉપરોક્ત માહિતીના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો. પાછળ આપણે જે કોષ્ટક જોયું તેના ઉપરથી આપણે આન્સર આપવાના છે. જેમાં પહેલું છે, કેટલીક સ્ત્રીઓના ધબકારા 68 થી 77 વિસ્તારમાં છે. તો 68 થી 77ના વિસ્તારમાં કુલ 15 મહિલાઓ એટલે કે 15 સ્ત્રીઓના ધબકારા છે. આપેલ માહિતીનો મધ્યસ્થ વર્ગ શોધો. તેમાં મધ્યસ્થ વર્ગ આપણને મળશે 74 થી 77. આપેલ માહિતીનો બહુલક શોધો. બહુલક એટલે કે Z બરાબર આપણને મળશે 76.50. 52મો પ્રશ્ન છે, નીચેના કોષ્ટક 35 શહેરોમાં સાક્ષરતા દર આપે છે. સાક્ષરતા દરનો મધ્યક શોધો. જેમાં સાક્ષરતા દર આપ્યો છે 45 થી 55, 55 થી 65, એવી રીતે 85 થી 95 સુધી. જેમાં શહેરોની સંખ્યા 3, 10, 11, 8 અને 3 આપેલી છે. તેના માટે આપણે એનો x બાર શોધવાનો, જે x બારનો જવાબ આવશે 69.43. 53મો પ્રશ્ન, પાસાને એકવાર ફેંકવામાં આવે છે તો એમાં પહેલો પ્રશ્ન છે, અવિભાજ્ય સંખ્યા મળે. અવિભાજ્ય સંખ્યા મળવાની સંભાવના કેટલી આપણને? તો કે 3/6, જેને આપણે શોર્ટ સ્વરૂપમાં કહીએ 1/2. બીજું છે, 2 અને 6 વચ્ચેની સંખ્યા મળે. 2 અને 6 મળે એની સંખ્યા કેટલી છે? 3/6, એટલે એનો પણ જવાબ આવશે 1/2. અયુગ્મ સંખ્યા મળે, એમાં પણ મળશે આપણને 1/2. 7 મળે તેની સંભાવના. 7 સંખ્યા તો મળે જ નહીં, કારણ કે પાસામાં 6 જ બાજુઓ હોય, તેથી આનો જવાબ આવશે 0. સરખી રીતે ચીપેલા 52 પત્તાની એક થોકડીમાંથી એક પત્તું કાઢવામાં આવે તો પેલું છે લાલ રંગનો રાજા. લાલ રંગનો કહે એટલે લાલ રંગના 2 આવે, ચોકટ અને લાલ, એટલે કે 2/52. એટલે એને આપણે શોર્ટ સ્વરૂપે કહીએ તો 1/26. લાલનો ગુલામ. લાલનો ગુલામ પણ 2 જ હશે નહીં, લાલનો ગુલામ કીધો, લાલ રંગનો નથી કીધો આપણને. લાલનો ગુલામ 1 જ હોય, એટલે 1/52. કાળીનું પત્તું. કાળીના પત્તા કેટલા હોય આપણા પાસે? 13 પત્તા હોય, તો એને કહેવાય 13/52, જેને આપણે શોર્ટ સ્વરૂપે કહીએ 1/4. લાલ રંગનું મુખ મુદ્રાવાળું પત્તું મળવાની સંભાવના. લાલ રંગમાં આપણને આવે લાલ અને ચોકટ, જે મળીને આપણને મુખ મુદ્રાવાળા થાય કુલ 6 પત્તા, તો 6/52. આમ આપણું આજનું બેઝિક ગણિતનું ફૂલ સોલ્યુશન આપણે આપી દીધું છે, અને નેક્સ્ટ વિડીયોમાં હું આ બધાનું સોલ્યુશન પરફેક્ટ દાખલાઓ બધા ગણી અને એનો હું વિડીયો મૂકીશ. તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક કરો અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શેર કરો, જેથી મળીને બધાને આ સોલ્યુશન અને મળતા રહે. અને બીજી બધી અવનવી બધા વિડીયો અને